नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्जायाणम। नमो वज्जायाणम। नमो लोई सव्व साहुणम। नमो लोय सव साहुणम। ऐसो पंचन मुक्कारो। ऐसो पंचन मुक्कारो। सव्व पावप्पणासणो। सौपावप्पणासणो। मंगलाणं च सव्वेसि। मंगलाणं च सौवेसिं। पद्मं हवै मंगलम। पद्मं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. દિવ્યાબેન ગુડ નાઇટ, સુઈ જાઓ. જય સચ્ચિદાનંદ અખિલભાઈ. ગૌરાંગજી, તમે પદને ફોલો કરશો? ગૌરાંગજી, ગૌરાંગજી સંભળાય છે? હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય ફોલો કરજો પદને. બેરણજી, હા, ઓકે. હા યસ. તમે હા. તમે પદ લઈ લો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્चिदानंद. જય સચ્ચિદાનંદ. અકરમ માર્ગે મોક્ષજ અનુભવ થાય. અકરમ માર્ગે મોક્ષ જ અનુભવ થા. અંદરના ધ્યાન ઉપર અવતાર થાય. અંદરના ધ્યાન ઉપર અવતાર થા. આત્મા પોતે કરતા થાય તો જ કર્મ બંધાય. આત્મા પોતે કરતા થાય તો જ કર્મ બંધા. અંદરના ધ્યાન ઉપર અવતાર થાય. અંદરના ધ્યાન ઉપર અવતાર થાય. સત્યં સૈદ્ધાંતિક આજ્ઞા પ્રમાણ. સત્યમ સૈદ્ધાંતિક આજ્ઞા પ્રમાણ. સત્યં સૈદ્ધાંતિક આજ્ઞા પ્રમાણ. સત્યમ સૈદ્ધાંતિક આજ્ઞા પ્રમાણ. દાદે કયાનુસાર સ્ટડી કરવી જ્ઞાન. દાદે કહ્યાનુસાર સ્ટડી કરવી જ્ઞાન. પાંચ જ આજ્ઞાધારક અહીંયા જ મહાવીર થાય.
પાંચ જ આજ્ઞા ધારક અહીં આજ મહાવીર થા. અંદરના ધ્યાન ઉપર અવતાર થાય. અંદરના ધ્યાન ઉપર અવતાર થા. રસ્તે ચાલનારને મળ્યા આત્મ જ્ઞાન. રસ્તે ચાલનારને મળ્યા આત્મ જ્ઞાન. તેથી પ્રતિક્રમણ ખપે છે ક્યાં જા. તેથી પ્રતિક્રમણ ખપે છે ક્યાં જા. રસ્તે ચાલનારને મળ્યા આત્મ જ્ઞાન. રસ્તે ચાલનારને મળ્યા આત્મ જ્ઞાન. તેથી પ્રતિક્રમણ ખપે છે ક્યાં જા. તેથી પ્રતિક્રમણ ખપે છે ક્યાં જા. બંધન તૂટે છે હર પલ ક્ષણ મુક્તિ સુખ ઉભરા. બંધન તૂટે છે હર પલ ક્ષણ મુક્તિ સુખ ઉભરાય. અંદરના જ્ઞાન ઉપર અવતાર થા. અંદરના ધ્યાન ઉપર અવતાર થા. આજ્ઞામાં રહેવા માટે ખપે છે નિશ્ચયનું બળ. આજ્ઞામાં રહેવા માટે ખપે છે નિશ્ચયનું બળ. ઉપયોગ શુદ્ધ કાજે જ્ઞાનીની વિધિયું કર. ઉપયોગ શુદ્ધ કાજે જ્ઞાનીની વિધિયો કર. આજ્ઞામાં રહેવા માટે ખપે છે નિશ્ચયનું બળ. આજ્ઞામાં રહેવા માટે ખપે છે નિશ્ચયનું બળ. ઉપયોગ શુદ્ધ કાજે જ્ઞાનીની વિધિયું કર. ઉપયોગ શુદ્ધ કાજે જ્ઞાનીની વિધિયો કર. પ્રાતઃ કાળે પુરુષાર્થ માટે પ્રાર્થના જ કરાય. પ્રાતઃ કાળે પુરુષાર્થ માટે પ્રાર્થના જ કરા. અંદરના ધ્યાન પર અવતાર થાય. અંદરના ધ્યાન ઉપર અવતાર થા. સાચી આરાધના ખપે છે ઈયલમાં.
સાચી આરાધના ખપે છે રિયલમાં. વિના રાગ દ્વેષે જાણું રિલેટિવમાં. વિના રાગ દ્વેષે જાણવું રિલેટિવમાં. સાચી આરાધના ખપે છે રિયલમાં. સાચી આરાધના ખપે છે રિયલમાં. વિના રાગ દ્વેષે જાણવું રિલેટિવમાં. વિના રાગ દ્વેષે જાણવું રિલેટિવમાં. હું નિશ્ચયથી શુદ્ધાત્મા જ ચારિત્ર સુલજા. હું નિશ્ચયથી શુદ્ધાત્મા જ ચારિત્ર સુલઝા. હું નિશ્ચયથી શુદ્ધાત્મા જ ચારિત્ર સુલજા. હું નિશ્ચયથી શુદ્ધાત્મા જ ચારિત્ર સુલઝા. અંદરના ધ્યાન ઉપર અવતાર થાય. અંદરના ધ્યાન ઉપર અવતાર થાય. આજ્ઞા પાળે કાયા તે જ ધર્મ જા. આજ્ઞા પાળે કાયા એ જ ધર્મ ધ્યાન. કરતા કર્મ જોઈ જાણે શુક્લ ધ્યાન. ખરતા કર્મ જોઈ જાણે શુક્લ ધ્યાન. આજ્ઞા પાળે કાયા એ જ ધર્મ ધ્યાન. આજ્ઞા પાળે કાયા એ જ ધર્મ ધ્યાન. કરતા કર્મ જોઈ જાણે શુક્લ ધ્યાન. કરતા કર્મ જોઈ જાણ શુક્લ ધ્યાન. એકાદા કે બે ભવમાં જ છૂટી સુસમજાય. એકાદા કે બે ભવમાં જ છૂટી શું સમજાય. એકાદા કે બે ભવમાં જ છૂટી સુસમજાય. એકાદા કે બે ભવમાં જ છૂટી શું સમજા. અંદરના ધ્યાન ઉપર અવતાર થાય. અંદરના ધ્યાન ઉપર અવતાર થા. અકરમ માર્ગે મોક્ષ જ અનુભવ થાય. અકરમ માર્ગે મોક્ષ જ અનુભવ થા.
અંદરના ધ્યાન ઉપર અવતાર થાય. અંદરના ધ્યાન ઉપર અવતાર થાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બિહારીજી. જય સચ્ચિદાનંદ. પ્રશ્નો લેશું કે પછી આપણે આના પર પ્રકાશ પાડજો પદ પર? ના, પ્રશ્નો લઈ લઈએ. પ્રશ્નો લઈએ. હજી ઓકે કોઈને પ્રશ્ન ઉભો થતો હોય તો અમે પ્રકાશ પાડીશું. ઓકે સાહેબ. હા, જય અત્યારે જે સચ્ચિદાનંદ. ડાયરેક્ટ પેલા પ્રશ્નો આયા ને એ લઈ લઈએ આપણે. ओके, कश्यप जी अनम्यूट कीजिए. जय सच्चिदानंद जी। रुद्रानी जय सच्चिदानंद, नरेश जी जय सच्चिदानंद, हरियानंद जी जय सच्चिदानंद जी। જય સચ્ચિદાનંદ. शेयर करवानो ऑप्शन आपजो। ऑलरेडी આપી દીધું છે. हाँ, एक मिनट। हाँ। दादावानी मार्च 2009। तो ये पिंक में जो है ना वो आप पढ़ना, ठीक है। दोष दो उपासना दहाड़े, ये आप पढ़ना। आप पढ़ेंगे कि मैं हाँ, अरे आगे है पढ़ने का। हाँ, ये जो पिंक कलर में है ना वो पढ़िए जो, और फिर उसका 202 ઉપવાસના દાડે हाँ। પ્રશ્ન કરતા રવિવારનો ઉપવાસ સાથી કરવાનો દાદાશ્રી? આ રવિવારનો ઉપવાસ શેના માટે કરે છે? વિષયનો સામો થયો છે. વિષય મારા ભણી આવે જ નહીં. ઇન્ટુ બ્રેકેટ, ઉપવાસ કરે એટલે પેટ ભૂખ્યું રહે અને એટલે ખોરાકનો મેણો ચડે નહીં, એટલે ડોઝિંગ થાય નહીં અને જાગૃતિ રહે, વૃત્તિઓ પોતાના કાબુમાં રહે. हाँ, ये भी पढ़ ली। એટલા માટે વિષયનો સામાવાળ્યો થયો, ત્યારથી જ નિર્વિષય થયો. આ હું અમને વિષયના સામાવાળ્યા જ કરું છું, કારણ કે એમનાથી એમ વિષય છૂટે એવો નથી. આ તો બધા દુષ્મકાળના ખદબદતા ચીવડા કહેવાય. એમનાથી કશું છૂટે નહીં. તેથી તો પછી મારે આ બીજા રસ્તા કરવા પડે છે. सही है। પહેલા એટલું લઈ લઈએ, પછી આગળ લઈએ, કે આટલું વાંચી લઈએ. हाँ, ये भी पढ़ लीजिए, 2 ही पैराग्राफ है बस इतना। હા, સંયમ ધારણ કરવો એ તો બહુ મોટી વસ્તુ છે. આ તો જ્ઞાનીની આજ્ઞાથી સંયમ ધારણ થશે, નહીં તો આ માર્ગ વ્યવહાર સંયમનો નથી. આ તો જ્ઞાન માર્ગ છે. આ તો અમે આજ્ઞા આપીને સંયમ કરાવીએ છીએ. આજ્ઞામાં વર્તે એટલે સંયમ થાય. તેથી અમે વિષયના દોષ વાળાને કહીએ છીએ કે વિષયના દોષ થયા હોય, બીજા દોષ થયા હોય, તેને કહીએ છે કે રવિવારે તું આમ ઉપવાસ કરજે અને આખો દાડો એ જ વિચાર કરીને એને ધો કર્યા કરજે, સામાયિક કરજે, પ્રતિક્રમણને પશ્ચાતાપ કરજે. એમ આજ્ઞાપૂર્વક કરે ને એટલે દોષો બધા ઓછા થઈ જાય. अब इसमें मुझे ये पूछना है, पहली बात जो ये रविवार को योग बताया है वो आज के संदर्भ में हम कर सकते हैं कि नहीं कर सकते हैं? नहीं, ये बात किसके लिए है, कब की गई थी? गुजराती बोलू चालશે ને? सरल गुजराती चलશે। हाँ, તમે ના સમજાય તો બોલો. પછી ના સમજાય તો કહેજો. हाँ, ओके। એટલે આ શરૂઆતના તબક્કામાં આપતપુત્રો જ્યારે નામ નહોતું, બધા યુવાનો એવો શબ્દ પ્રયોગ થતો હતો અને દાદા ભગવાન પાસે એ 15-20 જણા 25 જણા ભેગા થાય. तबक्का मतलब कि वो ग्रुप, तबक्का मतलब ग्रुप की बात कर रहे हैं? तबक्का शुरुआत में तबक्का? हाँ, तबक्का એટલે શરૂઆત. हाँ, ओके। જ્યારે આપતપુત્ર નામ નહોતું આપ્યું, ઇનિશિયલ ફેઝ.
ઇનિશિયલ હા, ઇનિશિયલ શરૂઆત ઇનિશિયલ ફેઝ. हाँ हाँ ठीक है એ વખતે દાદા ભગવાનને આ યુવાનો સાથે જ્યારે એકલા હોય એટલે કે રાત્રે સત્સંગ પતી ગયા પછી 9 થી 11 ના સમયમાં અને વહેલી સવારે આ યુવાનો બધા પ્રશ્નો પૂછતા હતા અને એમાં અબ્રહ્મચર્ય સંબંધી જે દોષો થાય, અજાગૃતિ રહે, એના માટે અવારનવાર બધી વાતો થયા કરતી હતી. એટલે પછી આપતપુત્રોને એટલે કે યુવાનોને દાદા ભગવાને ખાસ કહ્યું કે ફક્ત ભાત ખાઈને આખા દિવસ ઉપવાસ કરો, ભાત સિવાય બીજું કશું જ ખાવાનું નહીં. એટલે ભાત ખાઈને ખાલી ઉપવાસ કરો. અને બધા ભણતા હતા, નોકરી કરતા હતા, એટલે રવિવારનો દિવસ આપેલો બધાને. એટલે દાદાની હાજરીમાં મોટે ભાગે બધા રવિવારે હોય. શનિવારે નોકરી પતાવીને રાત્રે બધા આવી જાય અને રવિવારે દાદા ભગવાનની સાથે જ્યાં હોય ત્યાં સત્સંગમાં જવાનું અને આખો દિવસ આ ફક્ત ખાલી ભાત ખાઈને એક ટાઈમ ભાત ખાઈને ઉપવાસ કરવાનો, એવી દાદા ભગવાને આપતપુત્રોને એ વખતે આજ્ઞા કરેલી. કારણ કે આ બ્રહ્મચર્યના જે દોષો છે ને એ બહુ સતાયા કરે, મનમાં વિચારો આવ્યા કરે, મનમાં દોષો થયા કરે. એટલે એમાંથી બહાર નીકળવા માટે આ દાદા ભગવાને એ યુવાનોને આ પ્રયોગ આપેલો છે. એટલે શું કે પેટ ભરેલું ના હોય, એકલો ભાત કેટલો ખવાય, ખાઈ ખાઈને કેટલો ખાય. तो जो आज्ञा लेकर करने का है ये ऐसा बोलते हैं ना. હા, એટલે જ્ઞાનીની આજ્ઞાથી સંયમ ધારણ કરો થશે. હા, એટલે નહીં તો આ જ્ઞાનીની આજ્ઞા શું, આજે ઉપવાસ કરો ભાત ખાઈને, એ જ્ઞાનીની સ્પેશિયલ આજ્ઞા છે એ લોકો માટે, યુવાનો માટે. હા એટલે એટલે તો એ આજ જ્ઞાનીની આજ્ઞા એટલે કે આ સંયમ ધારણ કરો, એટલે બ્રહ્મચર્યનો સંયમ ધારણ કરવો એ બહુ મોટી વસ્તુ છે. આ તો જ્ઞાનીની આજ્ઞાથી ધારણ સંયમ થશે. એટલે જ્ઞાની પુરુષે સ્પેશિયલ જે આજ્ઞા આપી છે, વિધિ કરી છે, અને આ રવિવારનો ઉપવાસ કરવા માટે પણ આજ્ઞા કરેલી છે. તો કે આજ્ઞા થકી આખો આ સંયમ ધારણ થશે. કે तो वो रविवार का जो आज्ञा वो तो उस टाइम के लोगों मतलब आप पुत्रों के लिए थी ना, जो उस टाइम दी थी ना, जो अभी क्योंकि आज के संदर्भ में दूसरे कर सकते हैं कि नहीं कर सकते, ये मैं पूछ रहा दूसरों के करने के लिए 11 है, हूँ. ये नहीं करना चाहिए जो है, मतलब दादा ये 11 है. अच्छा, ये रविवार का प्रयोग नहीं करना चाहिए दूसरों को, ऐसा मैं नहीं, आपको करना है तो ये 24 घंटे का प्रयोग करना है. अगर प्रयोग के रूप में आपको करना है तो ये रविवार का भी कर सकते हो, लेकिन उन्होंने बोला ना आज्ञा से जो है होगा, जो अज्ञानी की आज्ञा. हाँ, ज्ञानी की आज्ञा कैसे मिलेगी इसके लिए जो, तो ये उसके आपतपुत्रों के रेफरेंस में है. हाँ, अगर आपको करना है तो वो किसी भी आपतपुत्र की, आपको जिसके पर श्रद्धा आती है उससे बात करके दादा भगवान का जो फोटो है वो फोटो के सामने नक्की करके ये प्रयोग आप कर सकते हैं. अच्छा ऐसा. तो आपको सिर्फ रविवार करना चाहते हो तो ये प्रयोग आप कर सकते हो. वैसी जनरल जो आज्ञा है लोगों के लिए तो वो दादा ही 11 की है, वो 24 घंटे की है.
हाँ और उसमें किसी भी इंद्रिय को कुछ भी आहार देने का नहीं है, उस टाइम बोलने का नहीं है, बाहर कुछ देखने का नहीं है, कोई भी चीज सत्संग विधि गाना कुछ भी सुनने का भी नहीं है। सिर्फ शुद्धात्मा में बैठकर, एक जगह पर बैठकर आप अपनी ये जो कर्मेंद्रिय है, ज्ञानेन्द्रिय है, उसको सब सिर्फ देखते ही रहना है। देखते शुद्धात्मा पद में रहकर ये सभी इंद्रियों को सिर्फ देखना है और जानना है। ये 24 घंटे तक का ये प्रयोग है और इसको दादाई 11 बोलते हैं। और ગુજરાતીમાં સાહેબ, ગુજરાતીમાં. હા, અને એક બીજો ઘણા લોકો મહાત્માઓને પણ દાદાએ આ પ્રયોગ આપ્યો હતો કે લગામ છોડી દેવી. એટલે એ વખતે વ્યવસ્થિત શક્તિ શું કરે છે એનો પ્રયોગ કરવા માટે આ લગામ છોડી દેવાની. એટલે જે વ્યવસ્થિત શક્તિનો પ્રયોગ થાય એ દરમિયાન તમને ઘરેથી કે, ઘરે હોય તો કે ચાલો હવે નાસ્તો કરવા આવી જાઓ, ટાઈમ થઈ ગયો, આજે કેમ આટલું મોડું કર્યું, ચાલો નાસ્તો કરી લો. તો તમારે નાસ્તો કરી લેવાનો. પછી તમે તમારી રૂમમાં હોય તો એ બધી ઇન્દ્રિયોને જોવાની છે, એક પણ ઇન્દ્રિયને રોકવાની નહીં. પછી સમય થાય ને રોજ તમે પેપર વાંચતા હોય અને તમે આજે વાંચ્યું નથી એવું નક્કી કર્યું હોય, પણ તમારા વાઈફ બહાર પેપર આવી ગયું છે અને તમે રૂમમાં છો એટલે એમને થાય કે લાવો આપી આવીએ પેપર, તો એ વાંચે. તો એ વ્યવસ્થિત શક્તિ જે મોકલી આપ્યું તો કે એ પણ એનો ઉપયોગ કરવાનો, જોવાનો, જાણવાનો. अच्छा, वो समझ गया। और ये मेरे को पूछना आज कल का आया था, जब मन चाही बात आए तब मन को जुदा रखे तो मन वश हो जाए, मन ની ગમતી વાત આવે ત્યારે મન છૂટું રાખે તો મન વશ મન વશ થાય એટલે શું? એટલે મન વશ થાય એટલે શું કે એ મન તમને ફટવે નહીં. ગમતી વાત આવે તમને, દાખલા તરીકે જમવાની વાત આવે, मन तमने क्या आपने मतलब मन तमने बटवे भी? ફટવે નહીં, ફટવે. बटवे का क्या अर्थ होता है? बटवे ફટવે એટલે મન તમને ગમે તેમ નચાવે નહીં. अच्छा, હા, મનની ગમતી વાત આવે ને हाँ એટલે મન બધું ઊંચું મૂકી દે. તમે સામાયિક કરવાની તૈયારી કરતા હોય, मन मन तुम्हारा- मन नचाने का कोई एग्जाम्पल दीजिए ना तो समझ में आएगा। मैं वही बताता हूँ कि आप सामायिक करने की तैयारी कर रहे हैं और आपका फ्रेंड आता है कि चलो 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 आज तो हम क्रिकेट खेलने जाएंगे, क्रिकेट खेलेंगे. वो क्रिकेट के आप शौकीन हो, बहुत अच्छी तरह से क्रिकेट खेलते हो. अभी आप सामायिक करने का मन बना रहे थे और आपका जो मनपसंद सब्जेक्ट आया तो आपने वो सब छोड़कर क्रिकेट खेलने के लिए चले जाते हैं. अच्छा, तो मन ने गमती जे વાત આવી એ વાત પ્રમાણે કરે अच्छा, ત્યારે એ મનને એને જોવાનું છે. મનને છૂટું રાખવાનું એટલે શું કે મન તો બતાવશે કે ચાલો જઈએ, ચાલો ક્રિકેટ તો બહુ વખતથી રમ્યા નથી, ચાલો જઈએ. પણ એ વખતે આપણે શું નક્કી કર્યું છે કે ભાઈ આજે આપણે સામાયિક કરવું છે, સામાયિકના પ્રયોગમાં બેસવું છે. હવે આ બાજુ મનને ગમતી વાત આવી ક્રિકેટ, તો એ ગમતી વાત પ્રમાણે આપણે ના કરીએ, अपने लक्ष्य पर મનને છૂટું રાખે કે ઓ આ તો આવે, વિચાર આવે, બધું બતાવે,
પણ એ મનને આપણે એનાથી છૂટું રાખીએ, એના પ્રમાણે ના કરીએ તો એ મન વશ થાય. તમને એને ખ્યાલ આવી જાય કે હવે આ મારા પ્રમાણે કરશે નહીં. अच्छे नहीं बराबर। बात समझाई? हाँ समझ गए। फिर दूसरा हाँ। है जागृति किसे कहा जाता है? खुद स्वयं से भी कभी भी किसी भी संयोग में क्लेशित नहीं हो, वहां से जागृति की शुरुआत होती है। फिर दूसरे स्टेपिंग में दूसरे से भी खुद क्लेशित नहीं होना, तब से ठेठ सहज समाधि तक की जागृति होती। इसमें हाँ। जो दो बताए ना, खुद स्वयं से हम्म। कभी भी संयोग में क्लेशित नहीं हो और फिर दूसरे स्टेपिंग में दूसरे से भी क्लेशित नहीं होना, ये दोनों समझ। બરાબર બરાબર. એટલે એ કહેવા શું માંગે છે કે તમારે જાગૃતિ રાખવી છે, પણ એ વખતે તમને ના ગમતા ના જોઈતા વિચારો આવે છે. એ વિચારો તમને હેરાન કરી નાખે છે કે આ ક્યાં આયા, અત્યારે આવા વિચાર કેમ આયા, આ ના હોવું જોઈએ, આ ના હોવું જોઈએ. એ અંદર જે તમને ક્લેશ થાય છે એ સંજોગમાં, તો કે એ પોતાના વિચારોથી પોતે ક્લેશિત થાય છે. अच्छा हाँ। હા, બહાર કોઈ નથી, એને પોતાના વિચારથી થાય. બીજો કઈ ભૂલ કરે અને અંદર એને અકળામણ થયા કરે. अच्छा વાઈફ કઈ ભૂલ કરે, વાઈફ કઈ બોલે અને અંદર એને ક્લેશ થયા કરે, અકળામણ થયા કરે. તો એ જાગૃતિ ની કચાશ છે. એટલે એ પોતે જે ક્લેશિત થઈ જાય છે, તો કે એ પોતે કોઈ પણ સંજોગોમાં ક્લેશિત ના થાય ત્યારે એ પ્રથમ જાગૃતિ કહેવાય. જાગૃતિ की કચાશ છે એટલે કે સમજ નથી, પૂરું સમજ નથી. એટલે પૂરી સમજ નથી કે આ જે થઈ રહ્યું છે, અંદર જે વિચાર આવી રહ્યા છે એ હું કરતો નથી, અને એને જ્ઞેય તરીકે જોવાના છે. અને હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા સાથે છે માટે જાગૃતિ છે. શુદ્ધાત્મા તરીકે પોતે જાગૃત છે અને જાગૃતિ છે. તો કે હવે મન વચન કાયા દ્વારા તો બધું થયા કરે છે. તો એ અંદર જે ગડબડ થાય છે એને કારણે તમે ડિસ્ટર્બ થઈ જાઓ છો કે આ ક્યાં થયું, અત્યારે આની ક્યાં જરૂર, આ કેમનું આવ્યું, આ શું થઈ ગયું. એટલે એ બહારના સંજોગથી પોતે ક્લેશિત ના થાય, તો કે ત્યાં આગળ જાગૃતિ છે. અને બીજું સ્ટેપ, બીજાના વ્યવહારથી પોતે ક્લેશિત ના થાય. આ બીજાના વ્યવહારથી ક્લેશિત થાય છે તો સમજાય એવું છે. કોઈ તમારું અપમાન કરે, કોઈ તમને બોલી જાય, તો એની અસર તરત તમને થાય છે. એટલે એ જે અસર થાય છે ને ત્યાં આગળ તમને અંદર થાય છે કે આને સંભળાવી દઉં, આને મારું આમ કેમ કર્યું, આને મારું અપમાન કેમ કર્યું. એટલે એ અંદર જે તમને ક્લેશ થાય છે બીજાના વ્યવહારથી. पहले वाले में अपने व्यवहार से क्लेशित नहीं होना हाँ, का। अपने व्यवहार से, अपने मन वचन काया से क्लेशित होते हैं। अच्छा। और दूसरे जो व्यवहार में सामने वाले के व्यवहार से क्लेशित होते हैं। तो हमको कहां तक पहुंचने का है कि दोनों व्यवहार में मैं शुद्धात्मा हूं और ये संजोग के अधीन हो रहा है, मैं शुद्धात्मा हूं। तो इस तरह से जो अंदर से जागृति रहे वो सहज समाधि तक ले जाती है। ठीक है, और एक लास्ट ये बता दीजिए, जीव मात्र वहां तक पहुंचने का है।
જી સમજ ગયા. લાસ્ટ એ બતા દે. જીવ માત્ર ને સૂઝ પડે છે વિશેષ પ્રકારે મનુષ્યનો પડે છે, તેથી તો મનુષ્ય હું વાંચું છું. હાજી આપ જીવ માત્ર ને સૂઝ પડે છે, વિશેષ પ્રકારે મનુષ્યને પડે છે, તેથી મનુષ્ય દેહ ઉત્તમ ગણાયો. સૂઝ નામની શક્તિ ખીલે શાનાથી? જેટલી ભૂલ ભાંગે તેમ સૂઝ ખીલતી જાય, અને ભૂલ કબૂલ કરી લે અને માફી માંગી લે ત્યારથી તો એ શક્તિ બહુ ઉપર લેજો, એ શક્તિ બહુ વધતી જાય. એટલે માણસને જે સૂઝ પડે છે ને, सूझ એટલે તમને ખ્યાલ આવ્યો? सूझ सूझ समझाइए क्या होता है सूझ, मेरे को समझना. हाँ सूझ मतलब क्या? हाँ, तो कि सूझ जो होती है वो नेचुरल होती है, हर एक व्यक्ति में नहीं होती है. किसी को सूझ ज्यादा पड़ती है तो वो कोई भी संजोग में फटाफट उसको सूझ की वजह से वो काम तुरंत हो जाता है जल्दी. अंदर की जो है मतलब सेंस आना, वो उसको सूझ बोलते हैं. ને અંદરથી જો સૂઝ મતલબ કે એક પ્રકારનું દર્શન છે, એને ખબર પડે કે શું કરવું, કેવી રીતે કરવું. અંદરથી ખબર પડે છે શું કરવાનું, એનો સૂઝ કહેવાય. દાખલા તરીકે બે બહેનો છે, બે અને એક તમારા સાડી છે, બરાબર? હવે ઘરે 10 મહેમાન આવવાના છે, વચ્ચે હવે શું કરવું, શું બનાવવું? બની શકે ઘણીવાર વાઈફને કઈ સૂઝ પડતી ના હોય, એ ગૂંચાઈ જાય કે શું કરવું, કેમનું કરવું, શું બનાવવું, કઈ ખબર જ ના પડે ને. અને તમારા સાડી હોય એ સૂઝવાળા હોય એટલે ફટાફટ ડિસિઝન લઈને એ રસોઈ તૈયાર કરી નાખે સમયમાં. અચ્છા, બરાબર. અને તમારો વાઈફ પૂછ્યા કરતા હોય કે શું બનાવું, કેમનું કરવું, કેવી રીતે કરવું, अभी એટલે ये એમને સૂઝ ના પડતી હોય. हाँ वो क्लियर हुआ. अभी ये बता रहे जेटली भूल भांगे तेम सूझ खिलती खिलती એટલે જેટલી પોતાની જે ભૂલો થઈ રહી છે મનથી, વાણીથી અને કાયાથી, એ જેટલી ભૂલો ભાંગતી જાય એટલી અંદર સૂઝ ખીલતી જાય. हाँ ये किस प्रकार से होता है वो थोड़ा समझ. तो ये કુદરતી રૂપ છે. ભૂલ ભાંગી એટલે તમારું દર્શન ખુલ્લું થાય. અચ્છા, દર્શન ખુલ્લું થાય. હા, એટલે એના આધારે તમને સૂઝ પડતી જાય, સૂઝ વધતી જાય. ખબર પડે. અને એનાથી એ વિશેષ કહ્યું કે જે તમારી ભૂલ થઈ છે એ ભૂલને તમે કબૂલ કરી લો, એની માફી માંગી લો, ત્યારથી એ શક્તિ ખૂબ વધતી જાય કે છે. अच्छा, नहीं तो शक्ति वो उसको रक्षण करने में जाती है उसमें. हाँ, उसको रक्षण करने में, उसको छुपाने में शक्ति का यूज हो जाता है. लेकिन जैसे ही वो अपनी भूल कबूल करते हैं, माफी मांग लेते हैं, तो वो सूझ की जो शक्ति है वो बढ़ती जाती है. क्लियर हो. बात समझ में आई? जी जी, धन्यवाद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. सुबीर जी अनम्यूट कीजिए. जय सच्चिदानंद. सुबीर जी. जय सच्चिदानंद बिहारानंद जी. સાહેબ जय ગુજરાતીમાં सच्चिदानंद. સત્સંગ. પણ મારે હિન્દી પર હા, જતું હા. રહે છે, મારે બોલવું છે ગુજરાતી, ઓકે 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 પણ જતું રહે છે. ઓકે સાહેબ. बिहारानंद जी, अभी आपने जो सूझ की बात किया ना, सूझ और समझ, ये दोनों हाँ। में कुछ ना कुछ रिलेशन तो है. जैसे जिसको है। समझ जाता है उसको सूझ भी होगा ज्यादा, ऐसा कुछ है? वो समझ जितनी ज्यादा होती है उतनी सूझ भी खिलती है, ज्यादा होती है. दोनों में डिफरेंस क्या है? मतलब बोलते हैं ना कुछ वो दाखला तरीके से बोल सकते हैं? हाँ,
સમજ એટલે એક પ્રકારનું દર્શન છે હા બરાબર. કે આવું કંઈક હશે, આવું કંઈક હમ હોવું હમ જોઈએ. બરાબર. સમજાય? હમ અને એ તમારું દર્શન જેટલું ક્લિયર થાય છે, જેટલું તમને દર્શનમાં આવે છે, એના હમ આધારે તમારી ગૂંચો દૂર થાય છે અને સૂઝ ખીલે છે. हम्म। तो सूझ समझ की एक क्या बोलते हैं परिणाम है, ऐसा बोल सकते हैं? वो उससे बढ़ती है, परिणाम है ऐसा नहीं बोल सकते, बढ़ती है, हाँ लेकिन हाँ। समझ जितनी बढ़ती है इस हिसाब से सूझ बढ़ती है। सूझ वो बराबर। नेचुरल गिफ्ट है, हर एक व्यक्ति हाँ को हाँ। अलग अलग होती है, हर एक को राइट। एक जैसी सूझ नहीं होती है, वो उसकी नेचुरल गिफ्ट लेकर आया है हम्म। और इसके आधार से वो अपना हर एक काम, कोई भी गूंच पड़ी है तो वो फटाफट उसका उकेल ला देता है। उसको सूझ राइट। पड़ती है कब किसको मिलना है, क्या करने का है, किससे बात करने की है, किस तरह से उसको, तो वो उसको अंदर से सूझ पड़ती है, विजन आ जाता है सब और अपने आप वो काम करता रहता है। ये और सूझ जिसको मेनली। सूझ नहीं पड़ती है, जिसको हाँ। सूझ नहीं पड़ती है, वो अंदर ही मन वो गुंचा रहता है, मूंझवण में रहता है, हाँ मेरा मुंझाता है। समझ में ऐसा है, जे सूझ व्यवहार रिलेटेड है और समझन आपका व्यवहार तो है ही, उसके साथ निश्चय में भी हेल्प करता है। सूझ इतना निश्चय में नहीं हेल्प करेगा, ऐसा मेरे ख्याल में। व्यवहार रिलेटेड है। वो व्यवहार रिलेटेड है, बराबर। अच्छा, વ્યવહાર बहुत ને सारा। વ્યવહારમાં કેમ કરીને કામ ઝડપથી થાય એ સૂઝનું કામ છે. बराबर बराबर। એ સૂઝ પડે તો એ કામની શરૂઆત કરી શકે. રાઈટ. જ્યારે સમજ બંનેમાં હેલ્પ કરે, રિલેટિવ હા, અને રિયલ. સમજ બંનેમાં હેલ્પ કરે. સમજ જેટલો બરાબર. સમજે, જેટલી સમજણ વધતી જાય એટલો એ સમાઈ જાય. राइट राइट। अच्छा हाँ, तो मेरा ये तो बहुत सरस है। मेरा दूसरा प्रश्न ये था, ये अभी संयम के भी बात किया हुआ है, वो जो ब्रह्मचारी के बारे में जब हुआ था, हम्म तो दादा की एक ऑडियो क्लिप में ऐसा था, शायद वो कोई मुमुक्षु ने बात किया, जिस हम्म दादा ने बोला यम, नियम और संयम, ये जो तीन बात तो है, यम नियम और संयम, तो संयम ना हो लेकिन नियम तो होना ही चाहिए मोक्ष से जाने के लिए। कुछ नियम होना चाहिए जीवन में, कुछ न कुछ नियम होना चाहिए और हर एक व्यक्ति का कोई ना कोई नियम रहता ही है कि भाई हम्म। इतने बजे मैं उठ जाता हूँ, एक्सरसाइज करता हूँ, ये करता हूँ, वो करता हूँ। वो वो अपने नियम के अधीन ही चलते हैं। बहुत सारे नियम हम्म होता है कि हफ्ते में एक दिन मैं भिखारियों को, गरीबों को दान दूंगा, हम्म। हफ्ते में एक दिन तो फैमिली के साथ बिताना ही है और मैं राइट। बिताऊंगा ही एक दिन। ऐसे बहुत सारे नियम अलग अलग होते हैं। बराबर। वो नियम से उसका व्यवहार दिखता है, अच्छा लगता है उसका व्यवहार। या मेरा समझ में ये रहता है, जे नियम वो आपको संयम की, व्यवहार संयम जो बाहर की संयम है उस तरफ हाँ, ले जाता है, नियम करता है तो बराबर। बाद में आपको और ज्ञानी पुरुष मिले और आपका आत्मज्ञान हुआ तो अंतर संयम, आंतरिक संयम वो खिलता है। लेकिन शुरुआत नियम हो आपको, जाती है। हाँ नियम आपको व्यवहार संयम की तरफ ले जाता है, ऐसा मेरा मानने का है। नहीं, बिल्कुल है। जैसे આપતા પુત્રો સાથે શરૂઆતમાં જે વાતો થતી હતી ને, हाँ। ત્યારે દાદા ભગવાને અમુક નિયમ તરીકે એમને ખાસ જણાવેલું. નિયમ એટલે લેખિત નિયમ નહીં, हाँ हाँ પણ हाँ। એમને ચેતવેલા કહ્યું કે આટલું તો ખાસ કરવાનું તમારે, बराबर। કે જેવો મનમાં વિષયનો વિચાર આવે કે તરત જ એને ઉખેડી નાખવાનો, हाँ એનો જ્ઞેય તરીકે જોવાનો અભ્યાસ ના કરતા કે છે. हाँ 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 हाँ।
નહીં તો એમાં લપસી જશો તમે. રાઈટ રાઈટ રાઈટ. એટલે આ વિષયના વિચાર આવે તો દાદાએ ખાસ કહ્યું હતું કે આ વિચાર એ જ્ઞેય છે, એનું જ્ઞાતા છું, એ રીતે રહેવું જોખમ ભર્યું છે એ શરૂઆતના તબક્કામાં. રાઈટ. એટલે એને તો તરત પ્રતિક્રમણ હોય ને વિષયના વિચારને તરત ઉખેડીને ફેંકી દેવાનો, બરાબર. એ વિચારને વધવા નહીં દેવાનો. બરાબર. એટલે આ આપ્યું હતું. પછી આજે રવિવારનો ઉપવાસની વાત કરીને હા. કે એકલો ભાત ખાઈને રવિવારનો ઉપવાસ કરવાનો એ આપ્યું હતું. પછી નીચે દ્રષ્ટિ રાખીને ચાલવાનું, લેડીઝ સાથે બહુ લપન છપ્પન નહીં કરવાની કે. એટલે આ બધું એ વ્યવહાર નો સંયમ હોય તો પેલો સંયમ માં એક્ઝેક્ટ અવાય. રાઈટ. એટલે આ શરૂઆતના તબક્કામાં જરૂરી છે. જેવી રીતે નવું કોઈ ઝાડની રોપણી કરે હા. તો એને આગળ પેલું વાડોળિયું કે છે, પાંદડું લગાવે છે ને. રાઈટ. કારણ કે હજુ છોડ નવો છે, રાઈટ. કાં તો કચડાઈ જાય, કાં તો ગાયો મોડું મારી દે, કે ખાઈ જાય, આમ થાય તેમ થાય, બધું થઈ શકે. તો કે એ કેમ મૂકેલું છે પેલું વાડોળિયું? તો કે એ એનો વિકાસ થાય, અને અમુક વિકાસ થઈ ગયા પછી બરાબર એની જરૂર નથી. રાઈટ. પછી એ જયારે લાગે કે હવે જળ સ્વરૂપે મજબૂત થઈ ગયું છે, પછી એ વાડોળિયાની જરૂર હોતી નથી. પણ શરૂઆતના તબક્કામાં એના પ્રોગ્રેસ માટે, એના રક્ષણ માટે બરાબર આ દાદા ભગવાને નિયમ તરીકે આપેલું. આટલું રાખજો. એટલે એ રીતે નિયમમાં. અને વિચાર અને દ્રષ્ટિ બગડે. મહાત્માઓને પણ નિયમમાં મૂક્યા કે આ રોજ જે આ ચરણ વિધિ ને આ બધું રોજ કરજો. આજ્ઞા આપી, નિયમ નહીં, આજ્ઞા. આજ્ઞા આપી તો કે હવે નિયમથી તમે કરજો. રાઈટ. એટલે એ કરશો તો આ અંદર જે જ્ઞાન મળ્યું છે એની આરાધના થશે, અને એ આરાધના થકી અંદર ખીલતું જશે, અને તમને નિમિત્તો મળશે ને બધું સમજાતું જશે. રાઈટ રાઈટ. એટલે આ બધું આજ્ઞા એ નિયમમાં આવવા માટે જ છે. રાઈટ. હા હા બરાબર. જેવી રીતે છોકરાઓને આપણે કહીએ ને કે ભાઈ 11 વાગે તારે ઘરમાં આવી જવાનું. જો 11 વાગ્યા પછી ઘરમાં આવ્યો તો તને દંડ થશે. રાઈટ. તો કે આજ્ઞા કેમ આપી? તો કે એ નિયમમાં આવે, એને ખ્યાલ આવે કે ના 11 વાગે આપણે ઘરે પહોંચી જવાનું છે. એ રીતે એની લાઈફ નિયમથી ઘડાતી જાય. राइट. એટલે એ રીતે સ્પેશિયલ આજ્ઞા આપી. इसके सिवाय भी अपने खुद के हिसाब से भी हम देखते हैं खुद के जीवन में ये सबकी अनुभव होएगा. कोई भी अपने नियम पालन करता है, खाने पीने का, उठने बैठने का, सोने का और जागने का, नहाने का, धोने का, जो भी है नियम सर करेगा तो काम तो काफी आसान हो जाता है, और वो जैसा लगता है कुछ बोझ नहीं लगता है. અને નિયમથી તમારું મન બંધાય. हाँ. દાદાએ તો ત્યાં સુધી કહ્યું કે નિયમથી જ મોક્ષ છે. हाँ हाँ बराबर. તો કે નિયમથી એટલે કે તમામ પ્રકારના, કે ભાઈ આ વિધિ કરવાનો એ પણ એક નિયમ, સત્સંગમાં જવાનો એ પણ એક નિયમ, ઘરે અભ્યાસ કરવાનો એ પણ એક નિયમ. એટલે આ નિયમને કારણે તમારું આખું ચારિત્ર છે એ આખું ખીલે. बराबर. और भी रख दिया स्क्रीन के ऊपर. रखो જય સચ્ચિદાનંદ. नरेश भाई. રખું? हाँ
एक वो જ बिहारी जी 2 लाइन गाएंगे आप उसको? હા. મોક્ષ મળે છે નિયમથી, અંતર સંયમથી, સ્તુતિ જપ યા પ્રાર્થના કરવા નિયમથી, જ્ઞાની પુરુષ કહી ગયા અગરબત્તિયા, એક જ ટાઈમે ફિક્સ કર મળશે મુક્તિ શું. એટલે આ જે આખી વાત છે તો કે નિયમમાં કોને લાવવાના છે, તો કે જેને આ હું કોણ છું એ ભાન થયું નથી રાઈટ. એ પહેલા નિયમમાં આવવો જોઈએ. રાઈટ. મહાત્માઓ માટે હવે જે છે તો કે હું શુદ્ધાત્મા છું અને સુબોધભાઈ એ નિયમ નક્કી કરે, એ Right. નિયમનું પાલન કરે, બરાબર. પોતે પાલન કરનાર નહીં, હા હા હા. જે નક્કી કરે એ પાલન કરે. કેમ? હા, આ નિયમ જે છે એ રિલેટિવ છે કે રિયલ છે? એ રિલેટિવ છે, હા, તો રિલેટિવ કાયમ એક સરખું રહે નહીં રહે. નહીં. એવી રીતે તમે પણ કોઈ પણ નિયમ કર્યો હોય તો ઘણા બધા એમાં બ્રેક આવે. રાઈટ. તમે ખાલી મહિનો કર્યો હોય નિયમ તો એ મહિનામાં ઘણા બ્રેક આવી જાય. રાઈટ. એ આપણે અનુભવ કરવાનો છે આજ્ઞા દ્રષ્ટિએ કરીને કે હું તો Right. શુદ્ધાત્મા જ છું, હમ. નિયમથી મારે બધું કરવું છે, રાઈટ. પણ આ સુબોધ જાના જે બધા વ્યવહારો છે, બધી ફાઇલો છે, એના આધારે આ નિયમ આગો પાછો થયા કરે છે. થાય કે ના થાય? હા, થાય થાય. તો કે એ નિયમ આગો પાછો થાય છે એટલે આપણને જ્ઞાન થાય કે આ આખું સંજોગને આધીન છે. રાઈટ રાઈટ. પછી એ સંજોગ જાય તો પાછો નિયમ પાછો ગોઠવાઈ જાય. રાઈટ. છોકરાની કે છોકરીની લગન આવે તો એ બધા નિયમો આગા પાછા થઈ જાય. રાઈટ. અને પાછું એ જાય, લગ્ન પતી જાય, 2-4 દાડા જાય, બિલ બધા ચૂકવાઈ જાય, પછી પાછો નિયમમાં આવી જાય. આવી જાય. હા. એટલે નિયમમાં રહેવું એ સુબોધ જાનો નિશ્ચય જરૂર હોવો જોઈએ. રાઈટ. એ સુબોધ જાનો નિશ્ચય છે. અને આપણે કોણ છે? કે શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા ફક્ત જુએ અને જાણે કે કયા કયા સંજોગોમાં નિયમ જળવાય છે અને કયા કયા સંજોગોમાં નિયમમાં રહેવું હોય તો એ રહેવાતું નથી. રાઈટ. તો કે આ તમને અનુભવ થશે. નિયમ કર્યો છે તારે જ અનુભવ થાય ને. તમારો નિશ્ચય છે કે મારે કરવું જ છે આ કોઈ પણ સંજોગોમાં. હવે આ નિશ્ચય નિયમ છે તો તમને સમજાશે કે આ જે સુબોધજાના બધા રિલેટિવ વ્યવહાર છે, જે ફાઇલો છે, એ ગમે ત્યારે આઈને ઉભી રહેશે. એ નિયમથી આવશે. રાઈટ રાઈટ. ફાઇલો બધી નિયમથી આવે હા, કે હિસાબથી ફાઇલો આવે? તો ફાઇલો નિયમથી નહીં આવે. એ હિસાબથી આવે. તમારે રહેવું છે નિયમ, તો ફાઇલો આવી પડે તો કે હિસાબથી આવી છે. હવે ત્યાં દાદા ભગવાને શું કહ્યું
કે કોઈ પણ નિયમને આપણે વળગી રહેવાનું નથી, નક્કી કરવાનું છે, નક્કી બરાબર. રાખવાનું છે, પણ નક્કી કરેલું નક્કી રાખવાનું નથી. રાઈટ રાઈટ. કેમ આવું કહ્યું? તો કે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે તો જ તમને એનો અનુભવ થશે. આ સંજોગ છે, આ રોજ જે થાય છે વિધિ એ સંજોગ છે, અને અવસ્થા બદલાય છે, સંજોગ બદલાય છે, તો એ વિધિનો સંજોગ આગો પાછો થઈ જાય છે. તો આ સમજણ સાથે કરશો તો વ્યવસ્થિત શક્તિ કરતા છે એ તમને રિયલાઇઝ થશે, સમજાશે. અને જો નિયમને ચુસ્તપણે વળગી રહ્યા તો વ્યવસ્થિત શક્તિ કરતા છે એનો અનુભવ નહીં થાય. નહીં થાય. પણ એક અનુભવની વાત કરું, એમાં ખેદ રહે છે. અગર ચૂકી જઈએ એટલે ખેદ રહે, જે આ કારણે આજે રહી ગયું. ખેદ રહે છે. શું બતાવે છે? કે તમારે નિયમ પાળવો જ છે, નિયમમાં જ રહેવું છે, માટે તમને ખેદ રહે છે. પણ સાથે સંજોગો છે, ફાઇલો છે, તો કે એ પણ રહ્યું કે ના રહ્યું? હા, એ રહ્યું. બસ, એટલે આ સમજાશે તમને, આ સંજોગોના આધારે સમજાશે. એટલે આ બધું જે કઈ દાદાએ આજ્ઞા સ્વરૂપે જ્ઞાન આપ્યું છે એ તમને તમારા રોજબરોજના વ્યવહારમાં જ સમજાશે, તમને એનો અનુભવ થશે. બરાબર? બરાબર. એટલે આ બે છે, નિયમ છે, નિયમ નથી, કઈ રીતે, કઈ અપેક્ષાએ, એ આપણે સમજી લેવાનું છે. બરાબર. નિયમ રાખવાનો, પાછી વ્યવસ્થિત જે કરે એ પ્રમાણે નિયમ રાખવાનો, નિયમમાં જ રહેવું છે, એ દ્રઢ એ નક્કી કરવાનું. નક્કી કરવાનું, નિયમમાં જ રહેવું છે, એને વળગી રહેવાનું. અને પછી જે બને તો કે એ વ્યવસ્થિત, કે જે રિલેટિવ છે એ બધું બદલાયા જ કરે. તમારે ના બદલવું હોય તોય બદલાઈ જાય. રાઈટ રાઈટ રાઈટ. એટલે આ બંને અપેક્ષા આપણે સમજવાનું. રાઈટ રાઈટ. નિયમ એ નિશ્ચય છે, અને નિશ્ચય પ્રમાણે જ થાય એવું જરૂરી નથી. રાઈટ. નિશ્ચય છે એ વન ઓફ ધ એવિડન્સ છે, બરાબર. વન ઓફ ધ મેઇન એવિડન્સ છે. પણ એ સિવાય બીજા સંજોગો રહ્યા, તો આ સંજોગોનો અભ્યાસ કરવા માટે, આ વ્યવસ્થિત શક્તિ કરતા છે એ સમજવા માટે હું શુદ્ધાત્મા છું. बराबर. आज की तारीख में मैंने 3 महीने के लिए यूएस में आया हूँ, तो मैंने अभी हाँ, तो ये 3 महीने के लिए, 1 महीना तो हो गया, और अहमदाबाद में होते तो लपका मान और वो पर्सनल हॉल में कोई भी मिस नहीं करता था, मतलब हार्डली कोई भी संजोग, ऐसा भारी संजोग आएगा तो ही मिस होता था. तो आज की तारीख में खेद होता है जे आज इधर आ गया तो मैं उधर वो यूएस का फायदा है तो वो भी लाभ ले रहे हो ना. हाँ, वो तो है. एक साथ आप 2 जगह पे तो रह नहीं सकते. नहीं. यही तो हिसाब है. लेकिन इतने पुण्यशाली हो तो ऑनलाइन सब हो रहा है, तो ऑनलाइन आप जुड़ सकते हैं, देख सकते हैं एट ए टाइम. भले आप अमेरिका में हो, लेकिन अमेरिका में जाते हैं तो अमेरिका के संजोग के हिसाब से, रिलेटिव के संजोग के आधार से चलना पड़ता है. तो लाइव में नहीं रह सकते हो, लेकिन बाद में भी आप देख सकते हो. सत्संग आपका रह नहीं जाता है, आप कहीं पर भी हो. अगर आपको में रहना है, सत्संग सुनना है, सत्संग पाना है, तो अभी ये कलयुग की जो व्यवस्था है इंटरनेट की, तो आप कहीं से जुड़ सकते हो. ये बहुत ही पुण्य है. राइट. ये हमारे लिए बहुत ही है. बराबर.
ऑनलाइन का बहुत खेद रहेगा, लाइव का खेद हाँ, रहेगा, हाँ। ऑन लाइव का भी खेद रहेगा, लेकिन रात को आप फ्री टाइम में देख सकते हो, ये फायदा है। राइट राइट। अभी जैसा अभी इधर 11:15 हुआ रात को, हाँ 10:45 11:15 हुआ। हाँ, बस यहाँ आधा घंटा का फेर है, यहाँ दिवस दिन है, वहां रात है। हाँ हाँ, राइट राइट राइट, आधा घंटे का फेर। लेकिन बहुत दिन सरस, रात जय का फर्क है। सच्चिदानंद। जय हाँ हाँ, सच्चिदानंद। जय सच्चिदानंद, बहुत सरस। जय सच्चिदानंद सुबीर जी। हाँ, जय सच्चिदानंद। डॉक्टर બંકિમ ભાઈ અનમ્યુટ કરજો। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ નરેશભાઈ। जय सच्चिदानंद बंकिम भाई। પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી 18। ઓકે बराबर। બરાબર। એમાં નંબર 91। 91 નંબરનું સૂત્ર। જી ઓકે, હું કાઢું છું, કોશિશ કરું છું હમણાં જસ્ટ। वांचो ત્યાં સુધી। જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। અસ્તિત્વપણાના જીવનમાં એટલે કે શ્વાસથી ધબકતા જીવનમાં એટલે હું છું એવું, પણ આજે માન્યતા સ્વરૂપે દેહે કરીને તો હું રહ્યું નહીં, પોતાના સ્વભાવમાં આવી ગયું। बराबर। એમાં પણ દેહે કરીને તો છીએ જ, છે, બરાબર। એમાં મૂળ અસ્તિત્વપણે પોતે સ્ટેબલ થાય એટલે આજે હું જ્ઞાતા દ્રષ્ટાના શ્વાસા કરીને ધબકતો હોઉં અને શરીર એના દ્રવ્ય પ્રાણથી ધબક્યા કરતું હોય। એમાં સ્ક્રીન પર આવી ગયું જો। हाँ बराबर। એમાં મારો નિશ્ચય પ્રાણ ચાલતો હોય, આ બે થાય ત્યારે અગુરુ લઘુ સ્વભાવ ખુલ્લો થાય। બહુ સરસ સૂત્ર છે। હવે એને સમજીએ ટુકડે ટુકડે। અસ્તિત્વપણાના જીવનમાં એટલે કે શ્વાસથી ધબકતા જીવનમાં એટલે હું છું એવું પણ આજે માન્યતા સ્વરૂપે દેહે કરીને રહ્યું નહીં। એટલે આ જ્ઞાન લીધા પછીની વાત છે કે તમે જ્ઞાન બરાબર। લીધું એટલે હવે પણ તમે શું બંકિમભાઈનું અસ્તિત્વ છે। રાઈટ હા, એટલે એ શ્વાસથી ધબકતું છે। રાઈટ બંકિમભાઈનું શ્વાસથી ધબકતું જીવન છે ને। રાઈટ હા, એટલે હું છું એવું પણ આજે માન્યતા સ્વરૂપે દેહે કરીને રહ્યું નહીં। બોલે ખરા કે હું છું, રાઈટ હું છું, હું કરી નાખીશ, હું આમ કરીશ, હું જઈશ, એટલે હું છું બોલે છે, પણ એ વ્યવહારથી બોલે છે। એને માન્યતામાં એવું નથી કે હું કરી નાખીશ। હા હા કારણ કે એને માન્યતામાં તો એવું છે કે ભાઈ વ્યવસ્થિત શક્તિ કરતા છે અને હું કરનારો રહ્યો નહીં, હું શુદ્ધાત્મા છું। રાઈટ 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 બોલે ખરો, બરાબર સમજાય? બરાબર એટલે જે હું બોલે છે, હું કર્યું, મેં કર્યું, એ વ્યવહાર ભાષા છે, એમ કહેવા માંગે છે। માન્યતા સ્વરૂપની ભાષા નથી, ઉપલબ્ધ ભાષા રહી। એટલે પેલું ડ્રામેટિકલી જે કહેવાય તે પ્રકારનું। હા હા, બસ ડ્રામેટિકલી ઓકે, બિલીફ ઓકે. સ્વરૂપે નથી। એને બોલે સમજી ગયો। સ્ટ્રોંગલી બોલે હા કે હું એના ઘરે પગ નહીં મૂકું, જે હા થવાની થાય, પણ હવે એના ઘરે હું પગ નહીં મૂકું, રાઈટ એટલે બોલે છે સ્ટ્રોંગલી, રાઈટ પણ અંદર એને બિલીફમાં એવું નથી। વાહ વાહ રાઈટ એટલે બહુ આગળ સરસ। હવે હા એટલે આજે માન્યતા સ્વરૂપે દેહે કરીને તો રહ્યું નથી, પોતાના સ્વભાવમાં આવી ગયું। એટલે કે એ દેહ છે એ પણ પોતાના સ્વભાવમાં આવી ગયો। ઓ સહજ થયો, તમે શુદ્ધાત્મા થયા,
તમે જ્યાં સુધી કરતા હતા, તમે જ્યાં સુધી માનતા હતા કે હું, એટલે દેહ અને આત્મા બંને એકાકાર રૂપે હતા. હવે જે બરાબર. હું બોલો છો એ શુદ્ધાત્મા સ્વરૂપે છે, અને મન વચન કાયા મુક્ત થયા એટલે એ Perfect. પણ એના સ્વભાવમાં આવી ગયું. આવી ગયો. ઓહો. એમાં પણ દેહ કરીને તો છે જ, એમાં મૂળ અસ્તિત્વપણે પોતે સ્ટેબલ થાય એટલે આજે હું જ્ઞાતા દ્રષ્ટાના શ્વાસે કરીને ધબકતો હું. એટલે શું કહેવા માંગે છે જી. કે હવે દેહ કરીને તો બંકીમભાઈ છે જ, બરાબર છે. બંકીમભાઈ નું તો અસ્તિત્વ છે જ ને. છે. બંકીમભાઈ નું અસ્તિત્વ છે જ. હવે પોતે સ્ટેબલ થાય એટલે શું, તો કે શુદ્ધાત્મા તરીકે પોતે સ્ટેબલ થાય. રાઈટ. જ્ઞાતા દ્રષ્ટાના શ્વાસે કરીને ધબકતો હોઉં. જ્ઞાતા દ્રષ્ટાના શ્વાસે કરીને કે ભાઈ હવે હું શુદ્ધ કરનાર નથી. રાઈટ. કરનાર જે ભાગ છે એ આખો બંકિમભાઈ નો ભાગ છે, અને હું શુદ્ધાત્મા છું. એ શુદ્ધાત્મા સ્વરૂપે એ જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપે સ્ટેબલ થાય એટલે કે પોતે જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપે રહે, અને બંકિમભાઈ નું હૃદય ધબકતું રહે, એમનો શ્વાસ ચાલતો રહે. તો કે એ બંકિમભાઈ નો જે શ્વાસ ચાલે છે તો કે એ પ્રાણ દ્રવ્ય જે પ્રાણ છે, પ્રાણવાયુ, પ્રાણકોશ, એના આધારે એમનું શરીર ધબકતું રહે છે. બરાબર. શુદ્ધાત્માએ કશું કરવું પડતું નથી, અને હું શુદ્ધાત્મા છું એવું જ અંદર જ્ઞાની પુરુષે સ્થાપિત કર્યું એટલે એ નિશ્ચય પ્રાણથી એ પણ ચાલતું થાય. એટલે બંને પોતપોતાના સ્વભાવમાં આવી ગયા. એટલે શરીર સાથે હોવા છતાંય હું અગુરુ લઘુ સ્વભાવ વાળો એ સ્વભાવ તમારો ખુલ્લો થાય. એટલે શુદ્ધાત્મામાં કઈ જ ફેર પડતો નથી. બંકીમભાઈ ના મનની અંદર ગમે તેવા વિચારો આવે, ગમે તેવી અકળામણ થાય, મૂંઝામણ થાય, પણ હું અગુરુ એટલે કે હું અગુરુ લઘુ સ્વભાવ એટલે શુદ્ધાત્મા સ્વરૂપમાં મારામાં કઈ પણ વધતું નથી ને ઘટતું નથી. રાઈટ. હા, એટલે આ રીતે આખો આ અનુભવ સ્વરૂપે તમને રહ્યા કરે. એટલે જેમ જેમ દર્શન ખુલતું જાય તેમ તેમ આમાં પ્રગતિ થાય. હા, દર્શન બરાબર છે. એના કરતા હા. આજ્ઞા દ્રષ્ટિએ કરીને રિલેટિવ ને રિયલ જેટલું તમને સમજાય. અચ્છા. રિલેટિવ ની જગ્યાએ છે, રિયલ ની જગ્યાએ છે. રાઈટ. પહેલા બંને એકાકાર હતું. બંને એક એટલે જ હું છું એ બિલીફ સ્વરૂપે રહેતું હતું, ને હવે હું શુદ્ધાત્મા છું અને આ બંકિમભાઈ છે એ રિલેટિવ સ્વરૂપ છે. બંને પોતપોતાના સ્વભાવમાં છે. શુદ્ધાત્મા થઈ ગયો છતાંય શરીરે કરીને એ પ્રાણવાયુથી ધબકતું છે. પ્રાણવાયુથી ધબકતું છે. ધબકતું છે. શુદ્ધાત્મા તમે થઈ ગયા, પણ પેલું તો ધબકે જ છે ને. ધબકે છે. હા, એટલે એ અને હું શુદ્ધાત્મા છું એ નિશ્ચય પ્રાણ સ્વરૂપે ચાલુ થઈ ગયું. એટલે બંને પોતપોતાના સ્વભાવમાં આવી ગયા. એટલે કઈ કરવા પણ રહ્યું નહીં, કઈ ખસેડવા પણ રહ્યું નહીં, કઈ ત્યાગ કરવા પણ રહ્યું નહીં. એટલે અગુરુ લઘુ સ્વભાવ એનો ખુલ્લો થયો કહેવાય. એટલે બિહારી આનંદજી એમાં વ્યવહારની આજ્ઞા પહેલી મૂકી એવું કહેવાય ને. બંને સાથે જ છે, પહેલી મૂકી એવું નહીં. કારણ કે આમાં જે માન્યતા સ્વરૂપે હું હતું એ હું માંથી બહાર નીકળ્યો.
ઓકે ક્યારે? તો કે હું નિશ્ચય સ્વરૂપે શુદ્ધાત્મા છું એ ભાન થયું ત્યારે. ત્યારે પરફેક્ટ એમને ના નીકળી શકે. ના થાય, બરાબર છે. રાઈટ રાઈટ રાઈટ. એટલે આ બંને એટ એ ટાઈમ, પહેલી બંને આજ્ઞા એનું પરિણામ આ ગુરુ લઘુ સ્વભાવ છે. વાહ વાહ, બંને સરસ. આજ્ઞાનું પરિણામ પેરેલલ જ ચાલવી જોઈએ બેવ. પેરેલલ. વાહ વાહ, સરસ સરસ, બહુ સરસ સાહેબ, બહુ સરસ. જય બરાબર? સચ્ચિદાનંદ. હા, હા, જય બહુ સરસ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બીજો કોઈ પ્રશ્ન છે બંકિમભાઈ? હા, કોઈ ના હોય તો પૂછું બીજો. આ લઈ લો, બીજો લઈ લો સાહેબ, પછી આપણે દીપકભાઈ લઈએ. એમાં જ છે 87 નંબરનું સૂત્ર. કેટલા નંબર? 87 ઓકે 87. ઓકે, એક મિનિટ હા, કાઢું છું. બોલો, તમે બોલો. વ્યવસ્થિતમાં ફેરફાર કરી શકાય છે, એ બરાબર. વાણીના સંબંધમાં સમજવાનું છે. વાણી એક એવી ચીજ છે જેમાં પૂરેપૂરી જાગૃતિ જોઈશે. ત્યાં આજે આવી ગયું સાહેબ. ત્યાં આજે પણ ફેરફાર કરી શકાય છે. કોઈ પણ વાણી ગમે તેવી હશે, પણ આજે એમાં ફેરફાર થઈ શકે છે. અલબત્ત એના ઢાંચામાં ફેરફાર ના થાય, પણ એનો આશય, એમાં ફેરફાર થવાના કારણે એની અસરોના પ્રકારમાં બધો જ ફેરફાર થઈ પડશે. ફેરફાર પડી જશે, અસર જ ના રહે બિલકુલ. એટલે એ વાણીમાંથી ધીમે ધીમે કસાયો નીકળી જતા જાગૃતિ બહુ આવશે. આ બહુ મોટી વાત છે. આપણે શું માની લીધું છે કે વ્યવસ્થિત છે એટલે હવે કશું બદલાય નહીં. નહીં. હા, એ રીતે બધા મહાત્માઓને દ્રઢ થઈ ગયું છે. રાઈટ. પણ વાણીમાં ફેરફાર થઈ શકે છે એટલે શું કહેવા માંગે છે? જી. કે ત્યાં જાગૃતિ હોય તો જ થાય. દાખલા તરીકે તમે પોલીસ સ્ટેશનમાં બેઠા છો બરાબર. અને પેલા તમને વાંક વગર ખખડાવે છે, બરાબર. અંદરથી લાલચોળ થઈ જાય છે, આમ કરી નાખું, તેમ કરી નાખું, ફલાણું કરી નાખું. પણ સાથે સાથે જાગૃતિ એ છે અંદર કે જે બોલીશ તો પછી વધારે પડશે, બરાબર. બોલીશ તો આઈ બનશે. ખરું ખરું. હવે તમને ખાતરી છે કે આ ખોટું જ છે, એ તમને ખાતરી છે, છતાંય બરાબર. તમે એને બોલતા નથી. કેમ? અંદર તો આવી ગયું છે, ગળા સુધી આવી ગયું છે, ખરું. પણ જાગૃતિને કારણે પાછું સમી જાય છે. જાગૃતિ બતાવે છે કે આઈ બનશે તારું. રાઈટ આ તો બધા જળ મગજ વાળા, રાઈટ. એટલે તરત જ પાછું અંદર એને સમી જાય. સમજી જાય. રાઈટ. બહુ બરાબર. ઈચ્છા. અને આ જ પ્રસંગ ઘરમાં થયો હોય, ડબલ જોરથી ઉછળે. હા, એટલે એ જાગૃતિ બાગૃતિ કશું નહીં, કારણ કે આ લોકો શું કરી લેવાના છે એમ. આ લોકો શું કરી લેવા? બરાબર છે. હા, બહુ તો સામું બોલશે, રાઈટ. સલાહ આપશે, પણ કરી એટલે બેફામ છે. શું છે? યસ યસ, બરાબર છે. એટલે પછી તમે શું કહો કે આ તો હું શું કરું, આ વ્યવસ્થિતમાં હતું એટલે વાણી નીકળી ગઈ. હા, એવું નહોતું, રાઈટ. પણ નીકળી ગયું. ઘરે આવું કહો. અને આ જ વસ્તુ પોલીસ સ્ટેશનમાં ચૂપચાપ બેહી રહો. એ જાગૃતિ છે ને એટલે વ્યવહાર જાગૃતિ અને નિશ્ચય જાગૃતિ બંને છે. રાઈટ. તો બોલીશ તો મારી શું દશા થશે, પરિણામ દેખાય છે. પરિણામ દેખાય છે. એટલે એ દાદા એવું કહેવા માંગે છે કે અહીંયા તમે ફેરફાર કરી શકો એમ છો.
પણ પૂરી જાગૃતિ હોય તો જ बहुत फेरफार साहेब बराबर ફેરફાર થઈ શકે. અને અંદર રોષ આવતો હોય એને સંભળાઈ દઉં, બોલી દઉં એવું આવતું હોય, પણ એ જાગૃતિને કારણે એ વાણીનો ઢાંચો બદલાઈ જશે. સાહેબ જરા સાહેબ મારી વાત તો સાંભળો સાહેબ. हाँ हाँ તમને કઈ ગેરસમજ થતી હોય એવું લાગે છે. મને પહેલા સાંભળો સાહેબ. राइट આખો જે અંદર ઉકળે છે, ઉકળાટ છે, આમ કહી નાખું ને તેમ કહું, પણ એને બદલે જાગૃતિને કારણે આખો વાણીનો ઢાંચો આખો મૂળ ઢાંચામાં ફેરફાર ના થયો, समझी गया समझी गया પણ જે કહેવાનું છે એમાં ફેરફાર થયો. સારા શબ્દોમાં આ ફેરફાર, જે એને ખખડાઈ નાખવું, આમ કરી નાખવું, એવો જે આશય હતો, રાઈટ 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 એને બદલે આખું જે કહેવું હોય એ એકદમ સાહેબ 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 કરીને નમ્રતાથી કહો. સહેજ પણ અંદર આદેશ ના આવી જાય, સહેજ પણ અંદર અહંકારની છાંટ ના આવે, એ જાગૃતિ સાથે આખું આ વાણી નીકળે. એમને જે કહેવાનું હોય તમે કહી દો, હા પણ અંદર આવ્યો છે એ ઢાંચા પ્રમાણે નહીં. બરાબર ઢાંચો એ નહીં જ રહ્યો, પણ જાગૃતિને કારણે એ અંદર એનો આશય ને એ બધું બદલાઈ ગયું. એટલે આ રીતે એ વાણીમાં ફેરફાર થાય છે એવું કહેવા માંગે. એટલે એનાથી જાગૃતિ વધે અને જાગૃતિ પછી પાછી એ સાયકલ ચાલુ જ રહે એવું ને એ આખી સાયકલ ચાલ્યા કરે. પણ રાઈટ આ વાણીનો જે ફેરફાર છે એ સંપૂર્ણ જાગૃતિના પરિણામ સ્વરૂપે. પરિણામ તો સ્વરૂપ જાગૃતિ ના હોય તો એ ઢાંચો બદલાય નહીં. ના બદલાય બરાબર. બહુ સરસ બહુ સરસ. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ડોક્ટર જય સચ્ચિદાનંદ. દીપકભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય શ્રી આનંદ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. પ્રશ્ન કરતા એમ પૂછે છે કે રોંગ બિલીફ અને અભિપ્રાય તમારે નહીં, પાન નંબર કહો. રેફરન્સ છે તો આમાં છે. કાઢી આપું. 255 છે. આપતાવાણી 10મી છે. આપતાવાણી 10 અને 255 નંબરનું પાનું, બરાબર ને? હા, પૂર્વાર્ધ. પૂર્વાર્ધ. કઈ એડિશન? હા, પૂર્વાર્ધ છે. હું ટ્રાય કરું છું, મારી એટલે પાસે છે. હા, રાહ જોઈએ આપણે. કારણ કે વાંચવામાં અવાજ કપાયા કરશે એટલે નહીં સંભળાય બરાબર. એટલે આપણે નરેશભાઈ કાળે એની રાહ જોઈએ. જસ્ટ ટ્રાય કરું છું. આપણે 10 નંબર પૂર્વાર્ધ. ઓકે, આનું 255. કારણ કે આ 255 નું પાનું કાઢ્યું અમે. દીપકભાઈ ક્યાંથી છે? રોંગ બિલીફ અને અભિપ્રાય 255 માં રોંગ બિલીફ અને અભિપ્રાય એ બે વચ્ચે સંબંધ શું હા, છે? બરાબર. આગળ જઈએ. રોંગ બિલીફ એની આગળ લો. હા, બસ. પ્રશ્ન કરતા રોંગ બિલીફ અને અભિપ્રાય એ બે નો સંબંધ શું છે? હા, બરાબર દીપકભાઈ, ત્યાંથી ને? બરાબર. દાદાશ્રી, અભિપ્રાય ને એવી કેટલી ચીજો ભેગી કરો ત્યારે એ રોંગ બિલીફ કહેવાય. એટલે અભિપ્રાય એ રોંગ બિલીફ નો એક નાનામાં નાનો ભાગ છે. રોંગ એ કઈ અભિપ્રાયનો ભાગ નથી. અભિપ્રાયોની જન્મદાતા રોંગ બિલીફ છે. એટલે મેઇન રોંગ બિલીફ છે.
રોંગ બિલીફ, અભિપ્રાય એનો વન ઓફ ધ એવિડન્સ કહેવાય. બરાબર. રોંગ બિલીફ ને કારણે હા. કોઈ વ્યક્તિ પર તમને અભિપ્રાય પડી જાય કે Wrong આ belief. લોકો વગર કારણે મારું અપમાન કરી રહ્યા છે, આ હા. વગર કારણે બધાની વચ્ચે બોલે છે, હા. એટલે એ અભિપ્રાય છે. હા. પણ મૂળ રોંગ બિલીફ શું છે? હમ. તો કે આ લોકો હું- કરે છે, આ લોકોએ મારું અપમાન કર્યું, એ જે રોંગ હા. બિલીફ છે મૂળ, હા. એને કારણે આ અભિપ્રાય તમને દ્રઢ થાય છે કે આ લોકોએ મારું આમ કર્યું, મારું અપમાન કર્યું, મને બધા વચ્ચે કીધું. હમ. સમજાય? હા. એટલે રોંગ બિલીફ એ બહુ મોટી વસ્તુ છે. હા. અભિપ્રાય એ રોંગ બિલીફ ને કારણે અભિપ્રાય ઉભો થાય છે. અચ્છા. અભિપ્રાયના આધારે રોંગ બિલીફ નથી. રોંગ બિલીફ ના આધારે રોંગ બિલીફ એટલે મેઇન રોંગ બિલીફ શું છે કે તમે હા. સામેની વ્યક્તિઓને કર્તા તરીકે જુઓ છો, એ તમારી રોંગ બિલીફ છે કે આ લોકો જ કરે છે, આ લોકોએ જ કર્યું, એવી જે તમારી માન્યતા છે, એના આધારે એ વ્યક્તિઓ જે વ્યવહાર કરે છે તમારી સાથે, તમને ઉતારી પાડે છે, તમને ગમે તેમ બોલે છે, તમારું અપમાન કરે છે, તો એ અભિપ્રાય મૂળ રોંગ બિલીફ છે. માટે એ અભિપ્રાય દ્રઢ થાય છે અને તમે એમ માનો છો કે આ લોકોએ મારું અપમાન કર્યું. પણ મૂળ રોંગ બિલીફ શું છે? તો કે કર્તા સ્વરૂપે એમને જુઓ છો. કર્તા કોણ છે એ તમને ખબર નથી અજ્ઞાન દશામાં. હવે જ્ઞાન થયું છતાંય દીપકભાઈ ને ઘણી બધી રોંગ બિલીફો હજુ હોય. મુખ્ય રોંગ બિલીફ ગઈ, હું દીપકભાઈ છું અને હું કરું છું. આ બે જે મુખ્ય રોંગ બિલીફ હતી, જેને આરોપિત ભાવ કહી શકાય, તો કે એ બે જ્ઞાનીએ જ્ઞાન આપીને ઉડાવી દીધી. બરાબર. પણ એ સિવાય ઘણી બધી રોંગ બિલીફો દીપકભાઈ ની અંદર પડેલી છે અને એના આધારે આ બધું અભિપ્રાય પડે, આમ થાય તેમ થાય, બધું ચાલ્યા કરે. હવે આ ઘણી બધી ચીજ કાઢવાની છે એમ નથી છે ને, ઘણી ગણીને કાઢવાની છે એમ રોંગ બિલીફ. એટલે ઘણી દાદાશ્રી, હા, રોંગ બિલીફ જાય પછી અભિપ્રાય જાય, એવી એક નહીં પણ ઘણી બધી ચીજો કાઢવાની છે, ઘણી ગણીને. પણ રોંગ બિલીફ ગઈ હોય તે એ જાય બધા, જેનું મૂળ ઉડી ગયું એ પછી સુકાઈ જાય. શું કહે એટલે એકલી રોંગ બિલીફ નથી, એકલો મિસ્ટેક બી છે, અભિપ્રાય મિસ્ટેક. નથી, પણ અભિપ્રાયની સાથે ઘણું બધું છે. હવે કાઢવાની એટલે કેવી રીતે? હું શુદ્ધાત્મા છું એ આપણે જ્ઞાન એટલે નીકળી. શુદ્ધાત્મા છું એ તો ખરું જ, પણ આ અભિપ્રાય જે જોઈને ઉભા થાય છે ને, એટલે જે અભિપ્રાય તમને પડે છે, તો કે એ અભિપ્રાય કેમ ઉભો થયો, કયા આધારે ઉભો થયો, એ બધું તમારે વિગતે જોવું પડે. એમને કોઈ પણ વ્યક્તિ માટે અભિપ્રાય આવતો નથી. એના ઘણા બધા વ્યવહારો જોયા હોય, ઘણા બધા વ્યવહારના આધારે તમને અભિપ્રાય પડે છે.
એટલે એને હમ. ઘણી બધી જગ્યાએ કર્તા સ્વરૂપે જોયેલો છે કે આ જ કરે છે, આને લીધે જ આ હમ. થાય છે, આ ના હોત તો હમ. મારું કામ થઈ જાત, આને બધું બગાડ્યું. એટલે એ જે અભિપ્રાય દ્રઢ થયો, હમ. એટલે આ ઘણા બધા કારણોને કારણે અભિપ્રાય દ્રઢ થાય છે. હમ. સમજાયું દીપકભાઈ? એટલે એ સમ- બધા કારણોને જોઈને તપાસ કરીને કાઢવાના છે કે આ વ્યક્તિ માટે અભિપ્રાય આવો કેમ છે. હમ. તો કે એનો આખો વ્યવહાર ઘણા બધા એંગલ થી ઘણા બધા દિવસનો વ્યવહાર જોઈ નાખવો પડે. બરાબર. એટલે આ બધી વસ્તુઓ પ્રતિક્રમણ કરી અને એમાંથી બહાર નીકળાય. હા, પ્રતિક્રમણ કરે એટલે અભિપ્રાય પૂછાઈ જાય. બરાબર. પણ આપણે જે આજે કોઈને નોંધ આપણા વિશે નોંધ થઈ ગઈ હોય કે એને પેલા કાળજે લખાઈ ગયું હોય ને ખાસ એમ એવું હા, આપણા વિશે નોંધ પડે, નોંધ પડે નોંધ લખાઈ ગયેલું. એ બી અભિપ્રાય નું સ્વરૂપ છે. એટલે ઘણા બધા અભિપ્રાયો એટલે ત્યારે નોંધ પડે. અભિપ્રાય નું ગાઢ સ્વરૂપ કહેવાય. અચ્છા, હવે હા, એ નોંધ આપણે એ નોંધ સામેવાળી વ્યક્તિની નોંધ આપણે કાઢવી હોય તો બી ખૂબ પ્રતિક્રમણ કરે તો એ નોંધ નીકળે કરી એટલે પ્રાર્થના કરે. આપણે સામેવાળા નોંધ કાઢવી એટલે શું, પહેલા આપણે સમજી લેવું પડે કે આ દીપકભાઈ માટે આ એમને જે નોંધ ઉભી થઈ છે, તો દીપકભાઈ નો આ વ્યવહાર વારંવાર જોવામાં આવે છે, વારંવાર આવો વ્યવહાર એમની સામે થયા કરે છે, માટે એને નોંધ પડે છે, નોંધ થઈ જાય છે કે આ અવાજ છે, આ અવાજ છે. એટલે મારું શું કહેવાનું કે આપણે પ્રતિક્રમણ ખૂબ કરીએ, પ્રાર્થના કરીએ તો એની નોંધ ઉડી જાય ખરી કે એ સામેવાળી વ્યક્તિની નોંધ ઉડે ને? અને એ જે કારણોથી નોંધ પડેલી છે એ કારણોમાં આપણે સાવચેત રહેવું પડે. હા હા હા, બરાબર. એટલે કારણ કે આપણો એને વ્યવહાર જોઈને નોંધ પડેલી છે ને. હા, બરાબર. એકનો એક વ્યવહાર વારંવાર જોયેલો છે, એના આધારે એને નોંધ ઉભી થઈ ગઈ છે. તો કે હવે એનામાંથી એ નોંધ કાઢવી હોય તો આપણે એની સાથે વ્યવહાર થતો હોય ત્યારે ખૂબ જાગૃત રહેવું પડે. અને દીપકભાઈને કહેવાનું કે દીપકભાઈ જુઓ, આ રીતે ના ચાલે. આ વ્યવહારથી એની નોંધ વધુ ગાઢ થાય છે. તમારે બહાર નીકળવું હોય તો પછી આ આજ્ઞા દ્રષ્ટિનો ઉપયોગ કરીને જાગૃતિ સાથે બહાર નીકળાય. એમાં એવું થાય જે રીતે નોંધ પડતા ટાઈમ લાગે છે, એવી રીતે નોંધમાંથી બહાર નીકળતા પણ ટાઈમ લાગે, નીકળાય. હા, નીકળાય. એટલે આ પ્રકૃતિમાં કેવું હોય, પહેલેથી જ્ઞાન લીધા પહેલા કે એ બદલો લેવાની અને આનંદ જો આવે. બદલો કે એને એવું કર્યું એટલે એ બદલો લે ને એટલે આપણને આનંદ થાય. એટલે જ્ઞાન પછી બી આ પરિણામ તો આવે કે આપણે આવું પણ કર્યું. લગભગ મારું માનવું તો એવું છે કે મોટા ભાગના મહાત્માઓને આ બદલો લેવાની વૃત્તિ અંદર રહે છે, અને એનો સમય આવે તો એ બદલો લીધા વગર રહે નહીં. પછી એમ થાય કે આ કાળની આ સ્પેશિયલ ક્વોલિટી છે, વેરભાવ ને બદલો લેવો. વિચિત્ર હોય, ભાઈ હોય, ભાઈબંધ હોય, પણ વારંવાર એની સાથે એવું થાય એટલે એને બદલાની ભાવના ઉભી થાય. હા, પછી એમ થાય કે જો એને કેવું એ ભરેલો માલ છે ને, સંસ્કાર છે ને. ભરેલો માલ. હા, જ્ઞાન મળ્યું કે ભાઈ એ નિર્દોષ છે, હું નિર્દોષ છું, પણ અંદર માલ શું પડ્યો છે તો કે એ માલ તો કામ કરશે. એટલે મારું પોતાનું પણ ઓબ્ઝર્વેશન એવું છે એ બદલાની ભાવના ઉભી થઈ જાય છે. એને મારે બતાવવું પડશે એમ, એને કઈક બતાવીએ તો ખરા એમ. એટલે એ ભાવ અંદર ઉભો થાય છે.
એટલે ત્યાં આગળ ખૂબ પ્રતિક્રમણ ખપે અને આજ્ઞા, તો એમાંથી મુક્ત બરાબર. થવાય. કારણ કે એ તો જ મુક્ત. વધારે પુરુષાર્થ માગી લે, કારણ કે એ હા. ભાવ સ્વરૂપે છે. શું છે? બદલો લેવાનો ભાવ. ભાવ એ ભાવ સ્વરૂપે છે. વ્યવહારમાં એને દેખાય નહીં, અને ના વ્યવહારમાં દેખાય. તમે બોલશો પણ નહીં કે હું આનો બદલો લઈશ, એ તમે બોલો પણ નહીં, પણ ભાવના સ્વરૂપે રહ્યા કરે કે આને કઈક સમજ પાડવી પડશે હવે. આવું થાય. બરાબર. હા, એટલે એ હોય રે. અને આ ઘણા બધામાં ઓબ્ઝર્વ કર્યું, આ બિહારીમાં પણ ઓબ્ઝર્વ કર્યું, બિહારીની પ્રકૃતિમાં પણ ઓબ્ઝર્વ કર્યું, અને ઘણું બધું જોવામાં આવ્યું. ઘણું બધું ઓબ્ઝર્વેશન ના આધારે હું કઉ છું કે આ માલ હજુ પડેલો છે, પડેલો છે. બરાબર. એટલે ઘાટમાં આવવો જોઈએ. એમ થાય કે જો એને કેવો સીધો કર્યો એમ. હા, ખુશ થાય. એમાં પછી તો આપણો પુરુષાર્થ. એ ખુશ થાય, પાછું અંદરથી ખુશ થાય, બહાર બોલે નહીં. એને કે નહીં કે જોયું તને સમજ પડી ગઈ ને, પણ બીજા ભાઈબંધો ફાંકો મારે. એટલે આ ભાગ છે. એટલે એ ભાગથી એ ભાગને ઓળખીને એના ખૂબ પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરવાનું છે. એટલે આ જ આપણો પુરુષાર્થ છે. આ જ પુરુષાર્થ ના, આ જ ઉપાય ના, સહેલો જ પુરુષાર્થ છે. અને આ પુરુષાર્થ કર્યા કરવાનો કે હજુ ક્યાં ક્યાં બદલો લેવાની ભાવના છે, ક્યાં ક્યાં દ્રષ્ટિ બગડે છે, ક્યાં ક્યાં અહંકાર છંછેડાઈ જાય છે, તો કે આ બધું પ્રકૃતિમાં છે. બરાબર. એટલે આને ઓળખીને આ બધા વ્યવહારો જોઈને એના પ્રતિક્રમણ કરવાના, એને સામાયિકમાં આ વસ્તુ મૂકવાની, તો ચોખ્ખી થાય. બીજું આપણે તારીખ વાર, બીજો પ્રશ્ન છે કે તારીખ વાર યાદ નથી રહેતો ઘણા મહાત્માઓને, તારીખ શું છે, વાર છે. એટલે આપણે એ કન્ક્લુઝન પર આવે ને કે ભાઈ આ લોકોને રાગદ્વેષ ઓછા થયા ગયા, એ કન્ક્લુઝન પર અવાય ને આખો કે તારીખ વાર યાદ ના હોય એવું. એ જ્ઞાનીની દશા છે. એ જ્ઞાનીની દશા છે. અને આપણે જેનું મહત્વ ના હોય એ તારીખ વાર બધું ભૂલી જાય, પણ 15 દિવસે કીર્તન ભક્તિ આવે છે કે મોટો સત્સંગ છે, એ આપણને હંમેશા યાદ રહી જાય. દીપકભાઈ સાહેબ લગે થઈ ગયા છે. હા, कश्यप जी अनम्यूट कीजिए. जय सच्चिदानंद. जय सच्चिदानंद. शेयर कर. हाँ, આપ્યું છે, શેર કરવાનું. હા, આપણે તો ચરિત્રમાં પાયો મજબૂત કરવો. આપણે તો ચારિત્રનો પાયો મજબૂત રાખવો. મોક્ષે જવામાં એ એકલી જ વસ્તુ, મૂળભૂત વસ્તુ છે. ચારિત્ર એટલે શું? હા, એટલે આ પણ બ્રહ્મચર્યની અપેક્ષાએ કહેવાયેલું વાક્ય છે. અચ્છા. હા, જે આપતપુત્રોની સાથે વાતચીત થયેલી હોય ને, એટલે એમને દાદાએ કહ્યું ત્યાં સુધી કે ચારિત્રનો જે પ્યોર છે, પ્યોરિટી છે, એને સત્સંગ કરતા નહીં આવડે તોય ચાલશે. એ ચારિત્રનો એટલો બધો પડઘો પડશે કે સામેનાનું કલ્યાણ થશે બોલ્યા વગર. એટલે એ ચારિત્રનો પાયો મજબૂત રાખવો એમ દાદા ભગવાન કહે છે. એટલે કે આ બ્રહ્મચર્ય સંબંધી, આ વ્યવહાર સંબંધી જે કઈ ભૂલો થતી હોય, ને બ્રહ્મચર્ય સંબંધી જે કઈ ચારિત્ર છે, સ્ત્રી સંબંધી જે કઈ પણ બધા દોષો છે, વ્યવહારમાં ચારિત્ર કે નિશ્ચય ના ચારિત્ર? આ સ્થૂળ ચારિત્ર ની વાત છે. બ્રહ્મચર્ય સંબંધી ચારિત્ર એટલે એમાં બધું આવી ગયું.
હા વ્યવહાર એમાં ચરિત્રમાં છે. ઉઠવા બેસવાનું વાતચીત કરવાનું બધું આવી ગયું, પણ અપેક્ષા છે વ્યવહારમાં બ્રહ્મચર્યની વ્યવહારમાં અપેક્ષા છે. निश्चय पण આ જે વાત છે એ બ્રહ્મચર્ય निश्चय में भी होना चाहिए और व्यवहार में भी નિશ્ચય છે, નિશ્ચયનું ચારિત્ર બંને વાત અલગ છે. हम्म, પણ આ પહેલું ચારિત્ર જે કે છે એનો પાયો મજબૂત હોવો જોઈએ. શું કે આ સ્થૂળ તમારો ચારિત્ર છે વ્યવહાર સંબંધી, अच्छा, એક બાજુ તમારે બ્રહ્મચર્ય પાડવું છે અને બીજી બાજુ સ્ત્રી સાથેના બધા વ્યવહારો છે. आना चले ઉઠવા બેસવાનું બધું વ્યવહાર છે, હસી ખુશી છે, બધા તમારા વ્યવહાર છે. તો એ જે સ્થૂળ ચારિત્ર જે તમારું નથી, તો આ બ્રહ્મચર્યનો પાયો મજબૂત થશે નહીં. એટલે કે તમારું સ્થૂળ ચારિત્ર પણ મજબૂત થશે નહીં. એટલે આપતા પુત્રોને આ બ્રહ્મચર્યની અપેક્ષાએ આખી આ વાત મૂકેલી છે. અને मूल वस्तु છે જવામાં થોડું સમજાવો. મોક્ષે જવામાં એકલી જ એટલે એ વસ્તુ મૂળ વસ્તુ છે કે આ વ્યવહારની જેટલી તમારી પ્યોરિટી વધી, વ્યવહારની જેટલી પ્યોરિટી ઉત્પન્ન થઈ, એટલે ત્યાં સુધી કહ્યું ને અમને કે તમને સત્સંગ કરતા નહીં આવડે તો ચાલશે, બોલતા નહીં આવડે તો ચાલશે, પણ આ ચારિત્રમાં પાકા થઈ જાઓ કે છે. એટલે આ બ્રહ્મચર્ય સંબંધી જે ચારિત્ર છે એમાં પાકા થઈ જાઓ. એટલે અત્યારે તમારા માટે, એટલે કે એ આપતા પુત્રોની અપેક્ષા કે છે કે તમારા માટે આ એકલી જ મૂળ વસ્તુ છે, મુખ્ય વસ્તુ છે. મુખ્ય વસ્તુ છે. પણ આ બ્રહ્મચર્યમાં સ્ટ્રોંગ થવા માટેનું આ વાક્ય છે. બરોબર. પણ હવે એ બ્રહ્મચર્ય સંબંધી સ્ટ્રોંગ થયા પછી આખું નિશ્ચય ચારિત્ર કે હવે હું શુદ્ધાત્મા છું અને આ જે કંઈ પણ ચારિત્ર સંબંધી વ્યવહાર છે એ આ દેહધારીનો છે. એટલે ત્યાં આ બ્રહ્મચર્યનો પાયો પાકો થાય પછી હું શુદ્ધાત્મા છું, એ જે મૂળ વસ્તુ છે, તો કે મોક્ષે જવામાં હું શુદ્ધાત્મા છું, એ જે લક્ષ્ય છે એ લક્ષ્ય સાથેનો વ્યવહાર એ મૂળ વસ્તુ છે. આત્મા પ્રાપ્ત થયા પછી, બ્રહ્મચર્યનો પાયો પાકા થયા પછી, ત્યાં પછી નિશ્ચય ચારિત્ર આવે છે. ખબર પડી. અને કશ્યપજી, ખબર પડી જી. आगे पूछो सच्ची समाधि सच मोटू कर जो। सच्ची समाधि किसे कहा जाता है कि बाहर संपूर्ण जागृति और अंदर भी संपूर्ण जागृति हो, एवरीवेयर जागृति हो, उठते बैठते खाते पीते हुए भी सच्ची समाधि नहीं जाती है। और सच्ची समाधि यानी कि मैं बाहर संपूर्ण जागृत और अंदर भी संपूर्ण जागृत, ये थोड़ा हाँ, એટલે બહાર પણ દરેક ક્રિયામય જાગ્રત. માન લો કે કશ્યપજી જમી રહ્યા છે, વાતચીત કરી રહ્યા છે, સુઈ રહ્યા છે, તો એ બહારની જે ક્રિયા થાય છે એમાં પણ સંપૂર્ણ જાગ્રત અને અંદરથી હું શુદ્ધાત્મા છું અને આ વ્યવસ્થિત શક્તિના આધારે આ બધી ક્રિયાઓ થઈ રહી છે, અંદરથી પણ સંપૂર્ણ જાગ્રત. અચ્છા, એવી રીતે બહાર અને અંદર બંને જે જાગૃતિ ઉઠતા બેસતા રહી એ સાચી સમાધિ છે. ક્રિયા તરીકે પલાઠ વાળીને બેઠા છો એ નહીં, તમે હરતા ફરતા પણ અંદરની અને બહારની જાગૃતિ રહી
તો ભલે ને તમે કોઈ પણ ક્રિયા કરતા હોય પણ અંદરથી જાગૃતિ રહી અને બહારની જાગૃતિ રહી તો એ તમારી સમાધિ છે. ક્લિયર हुआ. લાસ્ટ પૂછતા હું. દરેક જોડે એડજસ્ટમેન્ટ થાય એ જ મોટામાં મોટો ધર્મ. ધર્મ. હા, આ થોડું આ સમજાવવાનું છે કે દરેક જોડે એડજસ્ટમેન્ટ થાય આ મોટું ને મોટું ધર્મ ધર્મના એટલે એ વ્યવહાર ધર્મની વાત છે. હા, અને દરેક ધર્મ શું કહેવા માંગે છે એનો વ્યવહારનો બેઝ શું છે દરેક ધર્મનો કે આપણા થકી કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય અચ્છા, એવો આપણો વ્યવહાર. એટલે કેટલું બધું એડજસ્ટમેન્ટ થાય હા, કેટલું બધું એડજસ્ટમેન્ટ લેવાય ત્યારે એ સામેની વ્યક્તિને દુઃખ ન થાય એવો વ્યવહાર થઈ શકે. અને અચ્છા. સામેની વ્યક્તિને કોઈ પણ રીતે દુઃખ ન થાય તકલીફ ના પહોંચે કે એ આપણો મોટામાં મોટો ધર્મ છે. અચ્છા, એવી રીતે. બરાબર. તો આ થોડો આ તો વ્યવહાર માટે. આ તો રૂપકમાં આવવાનું વાર લાગશે ના, હા. લાગશે ને. એટલે ખાલી તમે એડજસ્ટમેન્ટ લેવું છે એવું નક્કી કરો ને કે મારે બધી જ વ્યક્તિ જોડે એડજસ્ટમેન્ટ લેવું છે એ અંદરથી તમારો ભાવ થયો એટલે તમે આજ્ઞામાં આવી ગયા. એ પ્રમાણે વર્તન થાય કે ના થાય એના તમે જવાબદાર નથી. કારણ કે જે તો આ વ્યવહાર તમારો થશે એ પહેલાના હિસાબ અને સંસ્કારના આધારે થશે. તો સમય પ્રમાણે સમય અનુસાર આ થશે, આ એડજસ્ટમેન્ટ થશે. હા, એટલે જેટલો તમારો ભાવ દ્રઢ થતો જશે કે મારે દરેક જીવ જોડે એડજસ્ટમેન્ટ લેવું છે અને મારા થકી કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય એવો મારો વ્યવહાર હો એવો જે તમારો ભાવ છે એ ભાવનું પરિણામ આવશે. ટાઈમ લાગશે. બરાબર. તમે આ નક્કી કર્યું એટલે એડજસ્ટમેન્ટ થઈ જ જાય એવું નથી. પણ ફરી નક્કી કરવાનું છે ને. ફરી નક્કી કરતા જાઓ. આ જો આપણે જાઓ એટલે કે એ વસ્તુ આવીને ઊભી રહે. ના થયા તો ફરી નક્કી કર. જ્યારે આપનો ખબર પડે કે એડજસ્ટમેન્ટ નહીં થયા તો ફરી એનું નિશ્ચય કરવાનું છે ને ત્યારે. હા, ફરી નક્કી કરવાનું કે આ એડજસ્ટમેન્ટ મારે લેવું છે પણ છતાંય લેવાતું નથી તે મારી વીકનેસ છે. અને આ જે વીકનેસ છે એ પૂર્વના કર્મના આધારે છે. અને આ વીકનેસ નું નામધારી દૂર કરવાનું બધું પ્રયાસ કરશે ને. આપના નથી કરવાનું પણ નામધારી તો કરશે ના. જો કરે અને આપણો પણ નિશ્ચય હોવો જોઈએ. આપનો નિશ્ચય હોય છે અને નામધારી બધું પ્રયાસ કરે છે. નામધારી એ તો બરાબર પાકો નિશ્ચય કરવાનો છે. નામધારી પ્રયાસ પણ કરે છે ને, પોઝિટિવ પ્રયાસ કરે છે. હા, કરે ને. એડજસ્ટમેન્ટ એનાથી થાય એટલો કરે. એટલે કરે. ખબર પડી. ધન્યવાદ. જય શ્રી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બિયાનજી પ્રશ્નો પતી ગયા છે. ડોક્ટર કશ્યપજી, તમે ત્રિમંત્ર ફોલો કરજો. બિયારણજી ત્રિમંત્ર બોલો. હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાનમ. નમો આયરિયાણમ. નમો આયરિયાનમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાનમ. નમો લોહી સવ્વ સાહુણમ. નમો લોય સવ સાહુનમ. એસો પંચન મુક્કારો. એસો પંચન
લોચન મુક્કારો સવ્વપાવપણાસણો સવ પાવપણાસનો મંગલાણં ચ સવ્વેસિં મંગલાનમ ચ સવ્યેસિમ પડમં હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ જય નમઃ શિવાય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ